આ દ્રશ્ય છે દક્ષિણ અમેરિકાના દેશ ચીલીના. અહીં અત્યારે કુદરતી આફતે હાહાકાર મચાવ્યો છે. કોન્સેપ્સિયન પાસે આવેલા પેન્કોના જંગલોમાં ભીષણ આગને કારણે અત્યાર સુધીમાં 18 લોકોના મોત નીપજ્યા છે. સતત વધતી આગને જોતા સરકારે પ્રભાવિત વિસ્તારોમાં કટોકટી જાહેર કરી દીધી છે. બાયોબિયો અને નુબ્લે વિસ્તારોમાં આગની સ્થિતિ સૌથી વધુ ગંભીર છે. અત્યાર સુધીમાં અંદાજે 8,500 હેક્ટર જમીન પર ફેલાયેલી વન સંપદા બળીને રાખ થઈ ગઈ છે. ભીષણ ગરમી અને તેજ પવનને કારણે આગ વધુ વિકરાળ બની રહી છે, જેને કારણે વન્યજીવોને પણ ભારે નુકસાન થયું છે. આસપાસના ગામોમાંથી અંદાજે 50,000 લોકો પોતાનું ઘર છોડી સલામત સ્થળે જવા માટે મજબૂર બન્યા છે, જ્યારે તંત્ર દ્વારા 20,000 લોકોનું સુરક્ષિત રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. સરકારની સૌથી મોટી ચિંતા અત્યારે જંગલની નજીક આવેલો ઇન્દુરા ગેસ પ્લાન્ટ છે. જો આ આગ પ્લાન્ટ સુધી પહોંચશે તો ગેસ લીકેજ થવાના અથવા તો ભીષણ વિસ્ફોટ થવાની પૂરેપૂરી આશંકા છે, જે મોટી જાનહાનિ નોંધી શકે છે. હાલમાં ફાયર ફાઇટરો પ્લાન્ટને બચાવવા માટે સતત પ્રયત્નો કરી રહ્યા છે. આવા જ વધુ વિડીયો જોવા માટે આજે ડાઉનલોડ કરો GSTV એપ.